શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી। આ વાસ્તુ ઉપાયોથી ક્યારેય નહીં ખૂટે રૂપિયા। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું નિર્માણ કરતી વખતે થયેલી નાની નાની ભૂલો પણ આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે। આ વાસ્તુ દોષોને ઓળખીને તેના યોગ્ય ઉપાયો કરવાથી જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવી શકાય છે। 1. વાસ્તુ દોષ। ઘરનું નિર્માણ કરતી વખતે કેટલાક વાસ્તુ દોષ રહી જાય છે, જે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન બંનેને અસર કરી શકે છે। આ વાસ્તુ દોષ ઘણીવાર આર્થિક તંગીનું કારણ પણ બને છે। જો તમારા ઘરમાં વારંવાર પૈસા સંબંધિત સમસ્યાઓ આવતી હોય તો શક્ય છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશા અને દરેક વસ્તુનો પ્રવાહ ઉર્જા સાથે જોડાયેલો હોય છે। જો આ ઉર્જાનો પ્રવાહ યોગ્ય ન હોય તો તે નકારાત્મક પરિણામો લાવી શકે છે, જેમાં નાણાકીય નુકસાન પણ સામેલ છે। તેથી આ દોષોને ઓળખીને તેના ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે। 2. રસોડું। જો તમારું રસોડું અગ્નિ ખૂણામાં હોય પરંતુ તે લાલ રંગનું ન હોય તો તે અગ્નિ તત્વને સંતુલિત કરવામાં સમસ્યા ઊભી કરે છે। જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો તે પણ નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે। આ દિશામાં સેપ્ટિક ટાંકી હોવાથી પૈસાના આવવાના માર્ગો અવરોધાય છે। વધુમાં ઈશાન ખૂણામાં સેપ્ટિક ટેન્ક હોવી એ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે। 3. વાસ્તુ દોષના સરળ ઉપાયો। વાસ્તુ દોષોને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો કરી શકાય છે। જો મુખ્ય દરવાજો દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો તેના પર પંચરત્નવાળી દ્વાર દોષ નિવારણ દ્વાર પટ્ટી લગાવો। શૌચાલયમાં ટોયલેટ બ્લોકર અને એક્ઝોસ્ટ ફેન લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। ઈશાન ખૂણામાં જો સેપ્ટિક ટેન્ક હોય તો તેને શક્ય હોય તો દૂર કરવી જોઈએ। જો તે શક્ય ન હોય તો ક્રિસ્ટલ અને શિફ્ટિંગ એરો જેવા ઉપાયો કરી શકાય છે। 4. સુખાકારીમાં સુધારો। દક્ષિણ પશ્ચિમ ખૂણામાં આવેલા શૌચાલયના દોષને દૂર કરવા માટે સેપ્ટિક ટેન્કની આસપાસ તાંબાની પટ્ટી લગાવી શકાય છે। આ નાના પરંતુ અસરકારક ઉપાયો કરવાથી તમારા ઘરની ઉર્જા સંતુલિત થશે અને આર્થિક સુખાકારીમાં સુધારો થશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।